છેલ્લા ઘણા વર્ષોથી મૂંગા મોઢે પતિધર્મ નિભાવનાર જશોદાબેન એટલે કે નરેન્દ્ર મોદીના પત્ની આપણી સાથે છે. નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન સાથે આપણે વાત કરીએ. જશોદાબેન, નરેન્દ્ર મોદી હવે સીએમ થી પીએમ બનવા જઈ રહ્યા છે. કાલે તેમની શપથવિધિ છે. કેવું લાગી રહ્યું છે અને તમે શું શુભેચ્છા પાઠવો છો? मैं बहुत खुश हूँ. हमने आगे बढ़े प्रार्थना करते हैं और शुभकामनाएं. ये हमको गर्व है कि ये देश की सेवा करे और आगे बढ़े. તમે કાલે પીએમ ની શપથવિધિ લેશે તો તમે શું મીઠાઈઓ વેચશો, કોઈ ખુશી વ્યક્ત કરશો? હા, કેવી રીતે, શું ખુશી વ્યક્ત કરશો? ગમે એમ કે અમને બહુ આનંદ થયો. તમે આગળ વધ્યા અને સદાને માટે આગળ વધો એવી અમારી શુભભાવના છે. તમને શપથ સમારોહની વાત કરવામાં આવે તો ઇન્વિટેશનની વાત કરવામાં આવે, તમને નથી આપવામાં આવ્યું, પરંતુ જો તમને આપવામાં આવ્યું હોત તો તમે જતા? ના. કેમ ના જતા? આમંત્રણ તમને આપવામાં આવ્યું હોત તો તમે આમંત્રણ આપ્યું? મેં પહેલા વાત ના બરાબર સમજે એટલે તમને આમંત્રણ આપવામાં આવ્યું હોત તો તમે જતા? જાત 101% જાત. અચ્છા. અને જે રીતે વાત કરવામાં આવે, નરેન્દ્ર મોદીને આ ઘણી વખતે સીએમ થી પીએમ એમને પહેલી વખત જયારે નામ નોંધાવ્યું તમારું જશોદાબેનનું પત્ની તરીકે, ત્યારે તમને કેવી ખુશી વ્યક્ત થઈ? બહુ સરસ ગર્વ થયું કે ગૌરવની વાત છે. આટલા વર્ષોથી તમે જે રીતે ગર્વ અનુભવી રહ્યા છો, હવે ગૌરવ જ છે અમને. એમને આગળ લાવવા માટે અમને ગૌરવ જ છે. અને એમને આગળ લાયા, આપણે એમના હિસાબે તમે આ બધા આયા, નકર ક્યાંથી આવવાના તો. તો આ હતા જશોદાબેન. તેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કે સીએમ થી પીએમ બનવા માટે જઈ રહ્યા છે, ત્યારે જશોદાબેન તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. કેમેરામેન અનિલ પટેલ સાથે મિત્તલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.